હાલો, અત્યારે ખૂબ ગરમી પડી રહી છે, તો અત્યારે લીંબુ, ફુદીના અને આદુનું શરબત બનાવવા જઈ રહી છું, જે 4 વ્યક્તિ માટે બનાવું છું. એમાં એક આદુનો કટકો નાખ્યો છે મેં. આપણે આદુનો કટકો લઈશું. 20-25 ફુદીનાના પાન છે. 4 ચમચી ખાંડ. આપણે 4 વ્યક્તિ માટે બનાવી છે એટલે 4 ચમચી ખાંડ લેશું. અડધી ચમચી મરી પાવડર લેશું. અડધી ચમચી સંચર લેશું અને લીંબુનો રસ કાઢીને એમાં એડ કરીશું. 4 વ્યક્તિ માટે બનાવવાનો છે એટલે મેં 1.5 લીંબુ લીધું છે, એક આખું ને એક અડધું. લીંબુ, ફુદીના અને આદુનું શરબત પીવામાં ખૂબ જ ઠંડુ હોય છે અને ફ્રેશનેસ આવી જાય છે. આ શરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે અને ફટાફટ બની જાય એવું આ શરબત છે. આને મિક્સર, આ બધી જ વસ્તુને મિક્સરમાં બરફની ક્યુબ નાખીને હલાવી અને પછી સર્વ કરી છે. એકદમ સરસ લાગે છે. તો હમણાં જ 5 જ મિનિટમાં બની જાય એવું આ સરસ શરબત છે. તો આપ જોઈ શકો છો, આપણે હમણાં જ બનાવી લઈશું. 5 ચમચી એમાં સાથે હું હિંગ એડ કરું છું. આપણે રેગ્યુલર જે લીંબુ શરબત બનાવતા હોય એના કરતાં ટેસ્ટમાં અલગ લાગે છે અને શરીરમાં પણ ખૂબ જ સ્ફૂર્તિ આવે છે આ પીવાથી. તો ચાલો આપણે બનાવી લઈશું. હવે એમાં નાખવાની છે આઈસ ક્યુબ. હું 5 આઈસ ક્યુબ નાખું છું અને એમાં થોડું પાણી નાખીને પહેલાં હલાવીશ. આપ જોઈ શકો છો, મેં મિક્સરમાં હલાવી લીધું છે. કેટલો સરસ કલર થયો છે. ફુદીનાની સામે એકદમ ગ્રીન કલર લાગે છે. અત્યારે મેં 1 ગ્લાસ પાણી નાખીને આમાં હલાવ્યું હતું. હવે આપણે 4 વ્યક્તિ માટે બનાવ્યું છે, તો હવે આપણે ઉપરથી પાણી એડ કરીશું. પાણીને બરફ મૂક્યું. શરબતને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે 1 ચમચી વરિયાળી પણ એડ કરી શકો છો, જેને કારણે એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. નાખવી હોય તો બાકી ફુદીના, લીંબુ પણ જેને ટેસ્ટ સરસ જ લાગે છે, પણ વધારે ટેસ્ટી કરવું હોય તો વરિયાળી રાખો, જેનું ગુણ છે ઠંડક આપવાનું, તો એને કારણે પણ ખૂબ સરસ લાગે છે. અને જે મેં ખાંડ નાખી છે, તો ખાંડને બદલે આપ સાકર પણ એડ કરી શકો છો. સાકર અમે ગુણની રીતે ઠંડક આપે છે, તો આપણે વરિયાળી અને સાકર બે સરસ લાગે છે એમાં, એ પણ તમે એડ કરી શકો છો. તો તૈયાર છે લીંબુ ફુદીનાનું એકદમ ફ્રેશ શરબત. પીવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આપ પણ ઘરે ચોક્કસ ટ્રાય કરશો. થેન્ક યુ.